જોઈએ સમાચાર વિસ્તારથી। ભુજ શહેરમાં શિક્ષણના ક્ષેત્રે ગૌરવ સમાન સાબિત થયેલ માતૃછાયા કન્યા વિદ્યાલયની સ્થાપનાને 40 વર્ષ પૂર્ણ થતા શાળા દ્વારા તેની ઉજવણી થનાર છે, જે 3 દિવસીય ઉજવણીનું આજે પ્રારંભ થયો હતો। આજે સવારના ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર શ્રી સુદર્શન આયંગરજીના વક્તવ્ય સાથે સંસ્થાની સ્થાપનાના 40 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીનો પ્રારંભ થયો હતો। આ પ્રસંગે રાજ્યના કુટીર ઉદ્યોગ મંત્રી શ્રી તારાચંદભાઈ છેડા, કચ્છના સાંસદ શ્રી વિનોદ ચાવડા, માજી સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી, માજી નાણામંત્રી શ્રી બાબુભાઈ મેઘજી શાહ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે શાળાની વર્તમાન વિદ્યાર્થીનીઓની સાથોસાથ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। આ પ્રસંગે સંસ્થાને બિરદાવતા રાજ્યના મંત્રી શ્રી તારાચંદભાઈ છેડાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। સંસ્થા આજે 40 વર્ષ પૂરા કરી અને 41 વર્ષમાં પ્રવેશી ચૂકી છે, ત્યારે આ કાર્યક્રમમાં આવવાનું આજે સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું। સેવા અને શિસ્તના નિયમોનું કડક પાલન કરતી સમગ્ર ગુજરાતમાં દીકરીઓ માટેની સુંદરમાં સુંદર શિક્ષણ આપતી આ સંસ્થા હજી પણ ખૂબ પ્રગતિ કરે અને જે રીતે કચ્છને આ સંસ્થાએ ગૌરવ અપાવ્યું છે, એવી રીતે કચ્છની બીજી અનેક સંસ્થાઓ આવું જ સુંદર કાર્ય કરી અને સમગ્ર ગુજરાતમાં દીકરીઓ માટેના શિક્ષણના કાર્યમાં સારામાં સારા પગલાં ભરે એવી આજના આ સુપ્રસંગે હું મારી શુભકામનાઓ વ્યક્ત કરું છું। રાજ્યની સરકાર દ્વારા આજથી ગુણોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે ગુણોત્સવના માધ્યમથી પણ માતૃજાળા જેવી શિક્ષણ આપતી સંસ્થાઓ તમામ શાળાઓ બને એવી પણ પ્રભુ પાસે પ્રાર્થના કરું છું। ધન્યવાદ। ભારત માતા કી જય। માતૃછાયા કન્યા વિદ્યાલયની સ્થાપનાને 40 વર્ષ પૂર્ણ થતાં આજથી શરૂ થયેલી ત્રિદિવસીય ઉજવણી દરમિયાન અનેક કાર્યક્રમો યોજાનાર છે। દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે, તેની સાથોસાથ દરરોજ સવારે શિક્ષણના ક્ષેત્રમાં આગવું પ્રદાન આપનારા આગેવાનોના વક્તવ્યો પણ યોજાનાર છે। શાળાના આચાર્યએ આ કાર્યક્રમોની માહિતી આપતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજથી અમારી શાળામાં ત્રિદિવસીય મહોત્સવ 40 વર્ષની ઉજવણીના સંદર્ભે શરૂ કર્યો છે। એની પાછળના હેતુ એક છે, એ જ છે કે સમાજ સાથે સીધો નાતો જાળવવો, શાળાની અંદર જે કાર્ય થઈ રહ્યું છે એનું સમાજને દર્શન કરાવવું અને વિદ્યાર્થીની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને પ્રાગટ્ય કરવી। જેના અનુસંધાને અમે અગાઉ 18 તારીખે એક ગૌરવ યાત્રાનું આયોજન કર્યું હતું અને એના પછી 19 તારીખે શાળા સુશોભનનો કાર્યક્રમ રાખ્યો હતો, જેનું આપ શાળાની અંદર દર્શન કરી રહ્યા છો। સાથે સાથે 40 વર્ષની સિદ્ધિને શબ્દદેહ આપવા માટે અને શબ્દસ્થ કરવા માટે સહવીર્યમ કરવાવહે ભાવંત્રણ એ અંકનું પણ સર્જન કર્યું અને માતૃછાયાની જે આ 40 વર્ષની ગૌરવ યાત્રા છે, ગૌરવ ગાથા છે, એને એક ભવાઈ રૂપે અને એને ગીત સંગીતની અંદર અમારી જે દીકરીઓ દ્વારા સ્વર દ્વારા મઢી અને સમાજને એક નવલું નજરાણું આપવાનો પ્રયત્ન કર્યો છે। આ 3 દિવસ દરમિયાન 21 તારીખે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન રાખ્યું છે, જેમાં ગુજરાતમાંથી તો વિદ્યાર્થીઓ આવવાની જ છે, પણ મુંબઈથી, હૈદરાબાદથી, બેંગ્લોરથી, મસ્કતથી આ બધા સ્થાનેથી જે વિદ્યાર્થીઓ શાળાને માટે એક મનની અંદર વિશિષ્ટ લાગણી ધરાવે છે, એ વિદ્યાર્થીઓનું સંમેલન અને રાત્રે એ વિદ્યાર્થીનીઓ દ્વારા જ સાંસ્કૃતિક કાર્યક્રમ કે જે એમને પોતાના સુવર્ણ દિવસોની યાદી અપાવે અને આ જ દિવસે જે વિશિષ્ટ ક્ષેત્રમાં દીકરીઓએ પોતાની કારકિર્દી બનાવી છે, કોઈ ટીવીની અંદર એન્કરિંગ કરે છે, કોઈએ સિંગરની રીતે પોતાની કારકિર્દી બનાવી છે, કોઈએ નાટ્યકલામાં, કોઈએ રસોઈ શોની અંદર, કોઈએ ઉદ્ઘોષિકા તરીકે, આ ચિત્ર ક્ષેત્રે આવી જે વિશિષ્ટ કારકિર્દી બનાવી છે એ દીકરીઓનું વિશિષ્ટ સન્માન રાખ્યું છે। અને ત્રીજે દિવસે શિક્ષણ જગતના જાણીતા અને અદાણી ફાઉન્ડેશનના શિક્ષણ વિભાગના
ડાયરેક્ટર એવા ભદ્રાયુભાઈ વચરાજાનીનું વક્તવ્ય રાખ્યું છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે સીધો સ્નેહનો તંતુ બાંધી શકાય એ સંદર્ભે દર્શનાબેન ધોળકિયાનું વક્તવ્ય રાખ્યું છે. અને આજે ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર શ્રી સુદર્શનજી આયંગરનું વક્તવ્ય ગોઠવ્યું છે.